ફોશાન શહેરનો ચપ્પે ચપ્પો જે છે ને એક રસ્તો છે ને ત્યાં ફર્નિચરના વ્યાપારીઓ છે. એટલે તમે એટલામાં સમજી જાઓ કે જે ક્રાફ્ટમેનશીપ હોય ને, જે સ્કિલ હોય ને, એ અહીંયા બાળક છે ને, બાળક સ્કૂલમાંથી શીખીને આવે છે. મેં નજીકમાં 1-2 સ્કૂલની વિઝિટ કરીને જોઈ. માફ કરજો, વિડીયોની પરમિશન નહોતી, પરંતુ ત્યાં નાનપણથી આપણે જે રાજકોટમાં કે ઇન્ડિયાની અંદર ITI જે સંસ્થા છે ને, એવા કામ સ્કૂલમાંથી શીખવાડવામાં આવે છે. ક્રાફ્ટમેનશીપના ગ્વાન્ડાઉ પ્રોવિન્સનું આ ફોશાન શહેર છે ને, માર્શલ આર્ટ માટે બી જાણું છે. અને બીજા નંબરમાં સૌથી જાણું છે દુનિયાનું એક કહેવાય ને ફર્નિચર કેપિટલ છે. ખાલી એશિયાનું નહીં, પરંતુ આખી દુનિયાનું, જ્યાં ફર્નિચર 70થી 80% ફેક્ટરી જે છે ને, એ આ શહેરમાં છે. વિચાર કરો કેટલા ફોરેનર્સનો ફૂટફોલ હશે અહીંયા. આજે જે રીતે પોતાની આવડતને લોઢું મંડાવ્યું છે ને દુનિયામાં, એના ચાઇના માટે આ સિટીનું કન્ટ્રીબ્યુશન જાજુ છે. એ પછી ઇન્ટેરિયર હોય, આર્કિટેક્ચર હોય, એક્સટિરિયર કે હોમ ડેકોર, એને લગતા નાના મોટા કોઈ પણ બિઝનેસ છે ને, અહીંયા ફૂલ્યા છે અને ફૈલા છે. તમારે આ શહેરની મુલાકાત કરવી હોય ને, તો તમે જરાક પણ ક્ષણ ન વિચાર કરતા, જો તમે ઇન્ટેરિયર હોય કે ફર્નિચરના પ્રોફેશન સાથે સંકળાયેલા હોય, અથવા તો તમારા સુંદર મજાના વિલા માટે, હોટલ માટે કે બંગલોઝ માટે ફર્નિચર લેવાનું વિચારતા હોય તો થેન્ક યુ.